અને વર્તમાનને પોતાની આગવી પ્રતિભાથી જીવંત બનાવનાર ગુજરાતના કલાકારોની શુભેચ્છા મુલાકાત કરી છે. રાજ્યના આ કલાકારોની મહેનત અને કલા પ્રત્યેની સમર્પણ ભાવના પ્રશંસનીય છે. વિરાસત અને વિકાસની થીમ આધારિત ગુજરાત દ્વારા 76મા ગણતંત્ર દિને નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવેલા ટેબલો ગુજરાત આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ એ અત્રે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આ ટેબલો સાથે મણિયારા રાસના તાલે ઝૂમતા કલાકારોએ પણ સૌને રોમાંચિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કર્તવ્ય પથ પરથી 26 જાન્યુઆરીના રોજ વિવિધ રાજ્યો કેન્દ્રીય વિભાગોના કુલ 31 ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા. વિરાસત અને વિકાસ શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા જે ઝાંકીની રજૂઆત થઈ હતી તેને ખરા અર્થમાં ન માત્ર રાજ્ય પરંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના ભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકારિત કર્યું હતું. ગુજરાતની ઝાંકીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકી કાળનું વડનગર સ્થિત 12મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમૂહ કીર્તિ તોરણ તો છેડે 21મી સદીની શાસનનું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી હતી. આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન વાજપેયીની 100મી જન્મજયંતિના પ્રતીક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના 2 છેડાને જોડતો અટલ બ્રિજ દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અંડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓની સાથે કચ્છી માટી આબલાની કલાકૃતિઓ આ ઝાંકીને 4 ચાંદ લગાવી હતી. ગુજરાતની ઝાંકીના અગ્રભાગમાં યુનેસ્કોની હેરિટેજ સાઇટમાં સામેલ આનર્તપુર હાલના વડનગર સ્થિત 12મી સદીનું સોલંકી કાળનું કીર્તિ તોરણ અને નીચેના ભાગે કચ્છી માટી આબલાની કલાકૃતિ દર્શાવવામાં આવી હતી. જ્યારે ઝાંકીના મધ્ય ભાગમાં સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના પ્રકલ્પો પૈકી વડોદરામાં તાતા એડવાન્સ સિસ્ટમ લિમિટેડના મારફતે તૈયાર થનારા ભારતીય વાયુદળના C-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના 2 છેડાને જોડતો તકનીકી અદ્વિતીયતાના નમૂનારૂપ અટલ બ્રિજ સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા જંગી રોકાણ સ્વરૂપે સેમિકન્ડક્ટર ચિપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની નીચે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત થઈ રહેલો ગુજરાતનો ઓટો મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યા હતા.